જય પીઠણમાં, જય પીઠણમાં। અમારે પીઠા પરિવારના બધા ભાઈઓ છે અને અમે ગીરમાં આવ્યા છે માં પીઠાડાઈનું સાંડબેડા, જ્યાં માં પીઠાડાઈનું મંદિર છે, તો એ મંદિરે અમે દર્શન તરફ જઈ રહ્યા છીએ। બોલો પીઠળ માત કી જય। હાલો, જય પીઠણમાં, જય પીઠણમાં, જય પીઠણમાં, જય પીઠણમાં, જય જય માં પીઠાડાઈ, જય પીઠણમાં, જય હો સાંડબેડા વાળી મારી માં પીઠણમાંની જય હો। જય માં પીઠિયાવાળી પીઠણમાંની જય હો, જય હો, જય હો। આ ગીરમાં આવેલ માં પીઠાડાઈનું મંદિર છે, અંદર જવા માટેનો રસ્તો, જ્યાં સાંડબેડા તરીકે માં પીઠાડાઈનું મંદિર છે અહીંયા। તો આવો દર્શન કરી બધાય। જય પીઠણમાં, જય પીઠણમાં, જય પીઠણમાં, જય પીઠણમાં, જય પીઠણમાં, જય પીઠણમાં। આ જો ગીરમાં આવેલ માં પીઠાડાઈનું મંદિર, ગીરની ઝાડીઓ, જંગલ, એની અંદર માં પીઠાડાઈનું મંદિર છે। જય પીઠણમાં, જય પીઠણ, જય પીઠણમાં, જય માં પીઠણમાંની જય હો, જય પીઠણમાં, જય પીઠણમાં। જય આ માં પીઠાડાઈનું મંદિર સામે છે, સાંડબેડા। તો આવો દર્શન કરી બધા આપણે। જય પીઠણમાં, જય મારી 9 લાખ લોબડિયાની જય હો, જય પીઠણમાં, જય પીઠણમાં, જય માં ખોડિયારની જય હો, જય હો। આ માં પીઠાડાઈનું મંદિર, જય માં પીઠણમાં, જય પીઠણમાં। જય જોગમાયા। આમાં પીઠાડાઈના મંદિરના દર્શન કરો। માં પીઠાડાઈનું મંદિર, જય જય માં પીઠાડાઈ, જય સાંડબેડાવાળી માં પીઠાડાઈ। જય પીઠણમાં, જય માં, કહેવાય છે કે અહીંયા વર્ષો પહેલાં સાંડ, જે જંગલમાં એક વૃક્ષ થતું જેને સાંડબેડા કહેવાતું, અને એ વૃક્ષની નીચે માં પીઠાડાઈની નાની એવી ડેરી હતી। તો એક દિવસ એક કવિરાજ ત્યાં નીકળ્યા અને એમને આ દ્રશ્ય જોયું, તો એને થયું કે આજ મારી માનું મંદિર અને સાંડબેડા નામનું વૃક્ષ કે જે બહુ વિશાળ હતું, કે મારા માના મંદિર ઉપર ન હોવું જોઈએ એમ। એટલે માતાજીનો એક દોહો એમને ગાયો અને માને મેણું માર્યું। તો એ સાંડબેડાનું વૃક્ષ હતું ને, કે એ મૂળિયા સહિત આકાશમાં એવું ઉડાડ્યું માએ કે 5 ગામના સીમાડામાં જે માલ ઢોર હતા એ ભડકી અને બહાર નીકળી ગયા। અને એ જગ્યાએ મોટું એવું આપણે માદળિયું થઈ ગયું, જેની અંદર ભેંસો બધી બેસે એ, તો એ જ્યાં જગ્યા છે, અને કયા માતાજીનો કૂવો છે, વાવ છે, કે જેની અંદર એનું પાણી પણ એટલું પવિત્ર અને શુદ્ધ છે જેટલું ગંગાજળ હોય એટલું। આપણા ઘરમાં કોઈ પણ દુઃખ દર્દ હોય એ માતાજીનું પાણી આપણે આપી દઈ તો એ દૂર થઈ જાય છે। અને એ આ માતાજીનો કૂવો છે અહીંયા। અને જે માતાજીનું વૃક્ષ નીકળી અને માદળિયું થઈ ગયું હતું, એ સામે જે દેખાય વૃક્ષ સામે, એ બધું એવડું મોટું હતું કે જેમાં ભેંસો બેસે। આ માં પીઠાડાઈનું સાંડબેડાનું મંદિર છે, ગીરમાં આવેલું। જય પીઠણમાં, જય પીઠણમાં, જય પીઠણમાં। પીઠણમાં, જય માં। સાંડબેડા અમારે પીઠા પરિવારના બધા ભાઈઓ દર્શન કરવા આવ્યા છે, તો હવે દર્શન કરી લઈ। આપ પણ બધા દર્શન કરજો। જય માં પીઠાડાઈ, ઓમ નમો નારાયણ, જય પીઠણમાં, જય સાંડબેડાવાળી મારી માં હોયા બાટીની પીઠણની જય હો, જય હો માં પીઠણની જય હો। રેકોર્ડિંગ ચાલુ કરી દીધું, ચાલો। બોલો પીઠાડ માત કી જય, બોલો સાંડબેડા નેહડાવાળી મારી માં પીઠાડાઈ માત કી જય। है कुड़ देवी वेणे बात करते साय करते तो सदा, एजबाई पकड़े बाढ़ के रे आई हरते आपदा।
જોગ સત્યની તુમ જોગણીને કોઈથી ડરતી નથી હે પરગટ છતાં તું માત પીઠળ કવણ બેર કરતી નથી ભૂલા પડ્યા ભવસાગરે માં ઘણાએ લક ડૂબી ગયા છેટા થયા તુજથી જનેતા તારી આંખથી અણબીટ થયા લાંબા કરી કર લો બળી તત્તાણ તું તો તારજે હે પીઠ બાય લાજો રાખવા મારી વખત વહેલી આવજે મારી સમય વહેલી આવજે કાકા કુટુંબ કેવા મસામાં મોસાળમાં કોઈ નહીં પીઠળ તને કર કરું માં વખત વેલી આવજે માં સમય વેલી આવજે બોલો મારી માં સાંડ બેડા વાળી માં પીઠળાઈ માતની જય